નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। मतदान करवा संभाळीने जजो। राज्यना अनेक जिल्लामां 6, 7 અને 8 મેના હીટવેવની શક્યતા। તાપમાનનો પારો 42 ડિગ્રી પાર પહોંચવાની શક્યતા। રાજ્યમાં 28 વર્ષ પછી મેમાં મતદાન। તાપમાનનો પારો 43 ડિગ્રી પાર કરશે। खजोदમાં ડ્રીમ સિટી મેટ્રો સ્ટેશનનું કામ 30% પૂર્ણ। મેન્ટેનન્સ પાર્કિંગ ડેપો તૈયાર। નવી શિક્ષણ નીતિ અંતર્ગત લેવાયો નિર્ણય। સીબીએસઈમાં ધોરણ 10માં બેઝિક મેથ્સ લેનારા ધોરણ 11માં ગણિત લઈ શકશે। બસોની ફાળવણી કરવામાં આવી। ચૂંટણી કામગીરી માટે બારડોલી ડેપોમાંથી 28 બસોની ફાળવણી કરાઈ। અરવલ્લીમાં 100 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન। બાયડના નવા પીપોદરા બૂથ પર કર્યું મતદાન। મોતીલાબેન સુરાજી ચૌહાણે કર્યું છે મતદાન। તો લોકશાહીના પર્વની ઉજવણીમાં જોડાયા વૃદ્ધા। તો અરવલ્લીમાં 100 વર્ષના વૃદ્ધાએ કર્યું છે મતદાન। બાયડના નવા પીપોદરા બૂથ પર કર્યું છે મતદાન। મોતીલાબેન સુરાજી ચૌહાણે કર્યું છે મતદાન। તો લોકશાહીના પર્વની ઉજવણીમાં વૃદ્ધા જોડાયા। અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલે કર્યું મતદાન। બાયડના પીપોદરા ખાતે વતનમાં કર્યું મતદાન। મતદાન કરનાર મતદારોને મળશે વધુ એક લાભ। તો અમૂલ સ્ટોરની પર મતદાન કર્યાનું ચિહ્ન બતાવ્યા બાદ સ્ટોર પર ખરીદીથી ટ્રેટા પેક પર થશે 5 રૂપિયાનો ફાયદો। દરેક ડેરીમાં 1 લીટર 1 રૂપિયો અપાશે। તો અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલે કર્યું મતદાન। બાયડના પીપોદરા ખાતે વતનમાં મતદાન કર્યું છે। મતદાન કરનાર મતદારોને મળશે વધુ એક લાભ। તો અમૂલ સ્ટોરની પર મતદાન કર્યાનું ચિહ્ન બતાવ્યા બાદ સ્ટોર પર ખરીદીથી ટ્રેટા પેક પર થશે 5 રૂપિયાનો ફાયદો। દરેક ડેરીમાં 1 લીટર 1 રૂપિયો અપાશે। આખા દેશમાં લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે। ત્રીજા તબક્કાની ચૂંટણી પ્રોગ્રામ ચાલે છે। એમાં ગુજરાતમાં 25 લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે। મતદાન વખતે દરેક ગુજરાતના નાગરિકને મારી નમ્ર વિનંતી છે, અપીલ છે કે લોકશાહી પર્વને વધારે મજબૂત કરવા માટે આપણે ફરજિયાત મતદાન કરીએ અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે બંને ગુજરાતના પનોતા પુત્રને હાથ મજબૂત કરવા માટે મતદાન કરીએ એ મારી નમ્ર અપીલ છે। મારા 36 લાખ દૂધ ઉત્પાદકોને પણ નમ્ર અપીલ છે કે આજના પર્વને આપણે યોગદાન આપી અને પર્વની ઉજવણી કરીએ, એમાં સહભાગી બનીને દરેકને મતદાન કરવા માટે મારી નમ્ર વિનંતી છે। લોકશાહીના મહાપર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। 5 સાબરકાંઠા લોકસભા બેઠક માટે આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ છે। શામળભાઈ, આજે આપણે મતદાન કર્યું છે, કેવી લાગણી અનુભવો છો અને લોકોને શું મેસેજ આપવા માંગો છો? લોકશાહીના પર્વની અંદર આજે ત્રીજા તબક્કાની અંદર મતદાન થઈ રહ્યું છે। એ પ્રસંગે ગુજરાતની અંદર અને સાબરકાંઠાની અંદર લોકોને ઉત્સાહ અને આનંદ છે।
આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રીજા વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, ત્યારે જનજનમાં નરેન્દ્રભાઈના સપોર્ટ માટે આનંદ અને ઉત્સાહથી દરેક બૂથ ઉપર મતદાન સારી રીતે થઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે વધુ મતદાન થાય. ઉનાળાનો આકરો સમય છે, મતદાન માટે લોકોને શું અપીલ કરશો? ઉનાળાની અંદર મતદાન કરવા માટે ચૂંટણી કમિશન પંચને માર્ગદર્શન હેઠળ અમૂલ ફેડરેશને પણ જે એના પશુપાલકો દૂધ ઉત્પાદન નિમિત્તે પ્રોત્સાહિત જે પોતાનું મત નાખી પરિવાર સાથે અને દૂધ મંડળીમાં હોજે પોતાનું બતાવશે ચિહ્ન એને પ્રોત્સાહિત કરવા માટે મતદાન વધારે થાય એના માટે ₹1 લીટરે આપવાનું ફેડરેશન પણ નક્કી કર્યું છે. બીજું કે જે અમૂલ પાર્લર છે એમાં જે વાપરવાવાળો વર્ગ છે એ પણ પોતાનું નિશાન બતાવી પાર્લર ઉપર જશે તો ટેટ્રાપેકની અંદર ₹5 પર ડિસ્કાઉન્ટની અમૂલ ફેડરેશન જાહેરાત કરી છે. એટલે વધારે મતદાન થાય અને લોકશાહીનું પર્વ સારી રીતે ઉજવાય આનંદ અને ઉત્સાહથી, એના માટે પ્લાનિંગ કરવામાં આવેલ છે. બિલકુલ, આ હતા અમૂલ ફેડરેશનના ચેરમેન શામળભાઈ પટેલ. તેમણે જણાવ્યું હતું કે વધુમાં વધુ મતદાન થાય તે માટે જે વહેલી સવારે દૂધ ઉત્પાદકો છે તે દૂધ ભરાવી ડેરીમાં મતદાન કરી અને દૂધ ભરાવ્યા બાદ સાંજે જે મતાધિકારનો સિમ્બોલ બતાવશે તેમને દર લીટર દૂધ ભરાવવામાં ₹1 વધુ આપવામાં આવશે. જ્યારે બીજી બાજુ અમૂલના જે પોઈન્ટ છે તેના ઉપર જે લોકો છે તે લોકો અમૂલ પર ખરીદી કરવા જતા હોય છે ત્યાં પણ પોતે મત કર્યો છે તેવું બતાવશે. તો ટેટ્રાપેક છે તે ટેટ્રાપેક ઉપર ₹5 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. એટલે કે ક્યાંક ને ક્યાંક અમૂલ ડેરી છે તે અમૂલ ડેરી દ્વારા મતાધિકારનો ઉપયોગ અને મતદાન વધુ થાય તે માટે મહત્વના પ્રયાસો કરવામાં આવે છે અને સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સમીર બલોચ, અરવલ્લી સમાચાર, બાયડ. પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે. હાલોલમાં લોકસભાની ચૂંટણીને લઈ મતદાનનો થયો આરંભ. હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ છોટાઉદેપુર લોકસભા બેઠક પર મતદાન શરૂ થયું. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે કર્યું મતદાન. ધારાસભ્યએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું. વહેલી સવારથી જ મતદાન માટે લાઈનો જોવા મળી. તો હાલોલ વિધાનસભા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલોલ વિધાનસભાના 342 બૂથ પર મતદાન. તો હાલોલમાં લોકસભાની ચૂંટણીને લઈ મતદાનનો થયો આરંભ. હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ છોટાઉદેપુર લોકસભા બેઠક પર મતદાન શરૂ. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે કર્યું મતદાન. તો ધારાસભ્યએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે. વહેલી સવારથી જ મતદાન માટે લાઈનો જોવા મળી. હાલોલ વિધાનસભા વિસ્તારમાં મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલોલ વિધાનસભાના 342 બૂથ પર મતદાન. આજે ચૂંટણી એટલે લોકશાહીના સૌથી મોટામાં મોટું પર્વ એટલે ચૂંટણી. આજે જે માહિતી મળી રહી છે અત્યાર સુધી ખૂબ સારું મતદાન દરેક જગ્યાએ હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં થઈ રહ્યું છે. મેં પણ મારા મતદાનનો આજે ઉપયોગ કર્યો છે, મતદાન કર્યું છે. મારા પરિવાર સાથે, મિત્ર મંડળ સાથે આજે મતદાન કર્યું છે. હાલ ગરમીના દિવસો છે અને ગરમીના દિવસોમાં પણ આપણા વહીવટી તંત્રએ પીવાના પાણીની વગેરે જે વ્યવસ્થા કરવાની એ વ્યવસ્થા કરી છે. હું સૌ મતદાર ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આપ સૌ આપના પરિવાર, મિત્ર મંડળ સાથે મોટા પ્રમાણમાં આપ મતદાન કરો અને આપણા વિસ્તારનું, આપણા બૂથનો કોઈ મતદાર ભાઈઓ બહેનો મત આપ્યા વગર ના રહી જાય એ રીતે આપણે બધા જ મતદાન કરીએ. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. મોડાસા કેએન શાહ સ્કૂલના 181 મતદાન બૂથ પર બબાલની ઘટના સામે આવી છે. પોલીસ અને મતદારો વચ્ચે થઈ બબાલ. તો ઈવીએમ ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોષ જોવા મળ્યો. કમળના નિશાન પહેરેલા બેચ સાથે શખ્સો બૂથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ બબાલ. તો એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બીચક્યો. તો મામલો બિચકતા પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે ચકમક. તો મોડાસા કેએન શાહ સ્કૂલના 181 મતદાન બૂથ પર બબાલ. પોલીસ અને મતદારો વચ્ચે થઈ બબાલ. તો ઈવીએમ ખોટકાયા બાદ પણ ગ્રીન લાઇટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોષ જોવા મળ્યો. કમળના નિશાન પહેરેલા બેચ સાથે શખ્સો બૂથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ બબાલ. તો એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બીચક્યો. તો મામલો બિચકતા પોલીસ અને વિરોધ કરનાર વચ્ચે ચકમક.
5 સાબરકાંઠા લોકસભાના મોડાસા શહેરના બૂથ નંબર 181માં આજે મશીનની વારંવાર ખોટકાઈની જે ફરિયાદો મળી છે અને એ ફરિયાદો મળતા મેં અહીંયા પ્રત્યક્ષ રીતે અહીંયા હાજર થયા. ઘણી મોટી સંખ્યામાં સમુદાયના લોકોને હેરાન કરવાના ઉદ્દેશથી મને એવું લાગે છે કે આ મશીનો ખોટકાઈને કેમ મતદાન ધીમું કરી દેવું, કેમ મતદારો અહીંયાથી મતદાન કર્યા વગર પાછા જતા રહે, એ પ્રકારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું એને ખોખોડું છું. અને ચૂંટણી અધિકારીશ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આવા જે અધિકારીઓ જે હોય કે જે પક્ષપાતી વલણ રાખતા હોય એવા અધિકારીઓ તાત્કાલિક આવા બૂથોમાંથી દૂર કરવામાં આવે અને જો ટૂંક સમયમાં આ મશીનોને ફરીથી રિવાઇવ કરવા નહીં આવે તો અમારે ના છૂટકે અહીંયા ઉપવાસનો કાર્યક્રમ આપવાની ફરજ પડશે. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે મોડાસા KN શાહ મતદાન મથક ખાતે મતદાન કર્યું અને લોકશાહીમાં ભાગીદાર થવા માટે અપીલ કરી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું કે અનેક પ્રકારના મતદાન મથક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરાવવા કટિબદ્ધ છે. આખા ગુજરાતની જેમ અરવલ્લી પણ આજે વોટ કરી રહ્યા છે. વોટર્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. મેં પણ મારા વોટ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તમે કોની રાહ જુઓ છો એ મેસેજ સાથે હું ફરીથી અરવલ્લીના મતદારોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આવીને આપને મતાધિકારના પ્રયોગ કરીને લોકશાહીના પર્વમાં આપ સહભાગી બનો. અત્યાર સુધી ખૂબ સારું આપણે મતદાન થઈ રહ્યું છે. જે આકર્ષક મતદાન મથકો જે બનાવવામાં આવ્યા છે, ઇકો ફ્રેન્ડલી છે, આદર્શ મતદાન મથક છે. અમુક મતદાન મથકો પર ફૂલના છોડ કે તુલસીના છોડ એ આપવામાં આવી રહ્યા છે, વીજ આપવામાં આવી રહ્યા છે શાકભાજીના. ખૂબ આ જોઈને લોકોમાં આકર્ષણ છે. ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને વડીલ અને દિવ્યાંગ જે વોટ કરી રહ્યા છે એ અમારે બધા માટે પ્રેરણાદાયક છે. હું ફરીથી અરવલ્લીની જનતાને અપીલ કરું છું કે આપ ઝડપથી આવીને પોતાને મતાધિકારનો ઉપયોગ કરીને અને અમે પણ આપની આ આંગળી જે છે આ ઇંક થઈ ગઈ છે, અમે સેલ્ફી મોકલો તો અમે પણ અમારી સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરશું. એમાં અમુક રજૂઆત આ મશીનને લઈને હતી કે લોકોનું એ ગેરસમજ હતી કે આક્ષેપ હતું એમનું કે આ લાઇટ નથી દેખાતી, પણ બેલના જે એન્જિનિયર છે ચૂંટણી પંચ દ્વારા જે નિમણૂક છે એ પણ અત્યારે હાજર છે. અમારા માસ્ટર ટ્રેનર જે છે ટેકનિકલ માણસ એ પણ હાજર છે. એમને ચેક કરી લીધું છે અને પોલિટિકલ પાર્ટીઝના જે એજન્ટ છે, બધી જે નેશનલ પોલિટિકલ પાર્ટીઝના એજન્ટ છે એમને સાથે વાત થઈ. એમનું પણ કહેવાનું છે કે એવું કોઈ ઇશ્યુ છે નથી. એટલે ફરીથી હજુ કોઈ પ્રોબ્લેમ હોય તો અમે એમને સોલ્વ કરી શકીએ. એન્જિનિયર અહીંયા જ છે. સારી વાત છે. મેં અત્યારે જ મને ફોન મળ્યું છે કે અંદાપરમાં વોટિંગ શરૂ થઈ ગઈ છે. હવે આપ અપડેટેડ રિપોર્ટ લેશો તો એ પણ સારી વાત છે. બાયડના ધારાસભ્યએ કર્યું મતદાન. ધવલસિંહ ઝાલાએ પરિવાર સાથે મતદાન કર્યું તો પોતાના વતન જીતપુર ગામ ખાતે કર્યું મતદાન. તો બાયડના ધારાસભ્યએ મતદાન કર્યું છે. ધવલસિંહ ઝાલાએ પરિવાર સાથે મતદાન કર્યું તો પોતાના વતન જીતપુર ગામ ખાતે કર્યું છે મતદાન. તો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મતદાન કર્યું છે પોતાના પરિવાર સાથે તેમના વતન ખાતે જીતપુર વાડા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. મતદારોને સારો પ્રતિનિધિ ચૂંટવાનો અવસર તેવું ધવલસિંહ ઝાલાનું નિવેદન. ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે સાબરકાંઠા 5 લોકસભા માટે પણ મતદાન આજે યોજાઈ રહ્યું છે. ત્યારે બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના પરિવાર સાથે આજે તેમના માદરે વતન જીતપુર વાટા ખાતે મતદાન કર્યું હતું અને આપણે તેમની સાથે વાત કરીશું. ધવલસિંહ, આજે પરિવાર સાથે મતદાન કર્યું છે, લોકોને શું મેસેજ આપશો? આજે તો લોકશાહીનો પાવન પર્વ છે અને તહેવાર છે, એટલે તમામ મતદારોને વિનંતી કરું છું, ગુજરાતના તમામ મતદારોને વિનંતી છે, સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના મતદારોને વિનંતી કરું છું, ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ. એટલે મતદાન કરવું એ આપણો અધિકાર છે. સાથે એવા ઉમેદવારની પસંદગી થાય જેના થકી આજે જિલ્લાનો, તાલુકાનો તેમજ ગુજરાત રાજ્યનો અને ભારત દેશનો વિકાસ કરવો હોય અને એવા રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય એના માટે મતદાન ખૂબ જરૂરી છે અને ચોક્કસથી આપ સર્વને વિનંતી કરું છું કે આજના રોજ મતદાન કરે. બીજી વાત કે જે પ્રમાણે આજે આખા ગુજરાતની અંદર મતદાન થઈ રહ્યું છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ મતદાન કરવા જઈ રહ્યા છે, ત્યારે ચોક્કસથી મને એટલો વિશ્વાસ છે ગુજરાતની 26 સીટ, એક સીટ તો બિનહરીફ થઈ ગઈ છે અને 25 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે, એ નિશ્ચિત છે.
અને જંગી બહુમતીથી લહેરાવાનો છે અને સાબરકાંઠા સીટ પણ ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરવાની છે. ધવલસિંહ, છેલ્લો પ્રશ્ન. બાયડ માલપુરના ધારાસભ્ય છો, અરજણવાવ ગામે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, શું કહેશો? હું એના આગલા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ગયો હતો. ત્યારે મતદાન કરવાની ખૂબ વાત પણ હતી અને મતદાન કરવા ના પાડ હતા. પરંતુ મારા જાણ ઉપર કાલે સાંજે આવ્યું. કાલે સાંજે પણ ટેલિફોનિક ચર્ચા કરી છે અને અત્યારે પણ એમનું જે કારણ છે એ કારણ જાણીને એ મતદાન કરે તેના માટે હું જવાનો છું રૂબરૂ મળવા અરજણવાવ, અને તમામ કાર્યકર્તાઓને મળીને મતદાન કરવા માટે એમને અપીલ પણ કરવાનો છું ને એમની જે પણ માંગ હશે, જે જરૂરિયાત હશે એ સરકારી તંત્ર સાથે વાર્તાલાપ કરીને એમનો જે જેમનો ડિસ્પ્યુટ જે પ્રશ્ન છે એનું ચોક્કસથી નિરાકરણ લાવી અને મતદાન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છું. બિલકુલ, આ હતા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા. તેમણે પરિવાર સાથે મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી. સાથે સાથે અરજણવાવ ગામે જે ચૂંટણી બહિષ્કારનો મામલો છે તે લોકોને સમજાવી તેમનું સુખદ નિરાકરણ આવે તેવા પ્રયત્નો હાથ ધરવાનો પ્રયાસ કરવાની તેમણે બાંહેધરી આપી હતી. સમીર બલોચ, અરવલ્લી સમાચાર, બાયડ. ગુજરાત રાજ્યમાં લોકસભાની 25 બેઠકો ઉપર આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે લોકતંત્રના આ મહાપર્વમાં ત્રીજા ચરણનું મતદાન પ્રક્રિયાનો આરંભ આજે વહેલી સવારથી જ થઈ ચૂક્યો છે. ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભામાં કુલ 342 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ ગઈ છે અને હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં 22.89% મતદાન નોંધાયું હતું. જ્યારે વહેલી સવારે મતદાન શરૂ થતાં જ અનેક બૂથો ઉપર મતદારો મતદાન કરવા માટે પહોંચી પણ રહ્યા છે. ત્યારે સુરક્ષા કર્મી પણ મતદાતાઓને મદદરૂપ થયા હતા. હાલોલના એક મહિલા મતદાર ચાલી શકતા નહોતા, તેથી તેઓને વહીવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ. વ્હીલચેરમાં સુરક્ષા કર્મીએ મતદાન મથકની અંદર લઈ જતા જોવા મળ્યા હતા. લોકસભા 2024ના ઇલેક્શનનો હાલોલ મત વિસ્તારમાં આરંભ થયો છે. છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભાના 342 બૂથો પર આજે મતદાન પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે. મોટી સંખ્યામાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં મતદારો છે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે. હાલ આજે વહેલી સવારથી જ આ ચૂંટણી પ્રક્રિયાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તેમાં મોટી સંખ્યામાં મતદારો પોતાનો મતાધિકાર કરવા ઉપસ્થિત થયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં લોકસભાની 25 બેઠકો ઉપર આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે લોકતંત્રના મહાપર્વમાં ત્રીજા ચરણનું મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે. વહેલી સવારથી જ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં 342 મતદાતાઓ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે મહિલાઓ સહિત વૃદ્ધો પણ મતદાન પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા મત બૂથો પર પહોંચી ચૂક્યા છે. ARV ન્યૂઝ, કાદીડાડી, પંચમહાલ, હાલોલ. મહત્વના સમાચાર આવી રહ્યા છે. મોડાસાના અણદાપુરમાં ચૂંટણી બહિષ્કારનો મામલો. ભાજપ તાલુકા સંગઠન ધારાસભ્ય તાલુકા પ્રમુખ દ્વારા સમજાવટ કરવામાં આવી તો વિકાસના કામો મુદ્દે બાંહેધરી અપાતા મતદાન શરૂ કરાયું. તો મોડાસાના અણદાપુરમાં ચૂંટણી બહિષ્કારનો મામલો. ભાજપ તાલુકા સંગઠન ધારાસભ્ય તાલુકા પ્રમુખ દ્વારા સમજાવટ કરવામાં આવી. વિકાસના કામો મુદ્દે બાંહેધરી અપાતા મતદાન શરૂ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લામાં લોકશાહીના મહાપર્વને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા. તો હવામાન વિભાગ દ્વારા આજે કરવામાં આવી છે હીટ વેવની આગાહી. તો ભિલોડાના વાંકાનેર ગામમાં ગ્રામજનો દ્વારા ગરમીમાં મતદારો માટે કરાઈ ખાસ વ્યવસ્થા. ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છાશનું વિતરણ. તો અરવલ્લી જિલ્લામાં લોકશાહીના મહાપર્વને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. તો હવામાન વિભાગ દ્વારા આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભિલોડાના વાંકાનેર ગામમાં ગ્રામજનો દ્વારા ગરમીમાં મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છાશનું વિતરણ.
સાબરકાંઠા જિલ્લામાં સવારે 7 થી 11 કલાક દરમિયાન જો મતદાનના આંકડા પર નજર કરવામાં આવે તો 29.7% મતદાન નોંધાયું છે. હિંમતનગરમાં 28.75% મતદાન નોંધાયું છે તો ઈડરમાં 28.50% મતદાન, ખેડબ્રહ્મામાં 31.96% મતદાન નોંધાયું છે. પ્રાંતિજમાં 26.85% મતદાન તો અરવલ્લી જિલ્લામાં સવારે 7 થી 11ના પ્રથમ 4 કલાકમાં 25.38% મતદાન થયું છે. મોડાસામાં 24.99%, ભિલોડામાં 27.96%, બાયડમાં 22.47% તો સાબરકાંઠા જિલ્લામાં સવારે 7 થી 11 કલાક દરમિયાન 29.7% મતદાન નોંધાયું છે. હિંમતનગરમાં 28.75% મતદાન, ઈડરમાં 28.50% મતદાન, ખેડબ્રહ્મામાં 31.96% મતદાન, પ્રાંતિજમાં 26.85% મતદાન તો અરવલ્લી જિલ્લામાં સવારે 7 થી 11ના પ્રથમ 4 કલાકમાં 25.38% મતદાન થયું છે, જેમાં મોડાસાની અંદર 24.99%, ભિલોડામાં 27.96%, જ્યારે બાયડની અંદર 22.47% મતદાન થયું છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.